સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો લગભગ આવી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીની સારી એવી જીત જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે સાથે કોંગ્રેસની બેઠકો પણ ચોક્કસથી વધી છે। હા, એની ભારતીય જનતા પાર્ટીની તુલનામાં ન આવી શકે, પરંતુ વધારો તો ચોક્કસથી બેઠકોનો થતો જોવા મળી રહ્યો છે। તેમાં પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જે અમિત ચાવડા છે, તેમના ગઢમાં પણ ભાજપે ગાબડું નથી પાડી શક્યું। તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં જો આંકલાવ બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આ બેઠક છે, જેમાં પરિણામો તાલુકા પંચાયત સીટના સામે આવી રહ્યા છે, જેમાં અંબાવ હોય કે પછી આસોદર હોય, આસોદર 2 હોય કે પછી ભોટાસી ભાગ હોય કે પછી ચમારા ગંભીરા 1, ગંભીરા 2, કહાનવાડી તેમજ ખંડોલ, મુંજકુવા, નવાલખ અને સંખ્યાડ ઉમેટ જેવા વિસ્તારોમાં છે તે કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે। અહીંયા 7 સીટો જે છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે, તો તેની સામે 13 સીટો જે છે તે કોંગ્રેસ લઈ ચૂકી છે, એટલે કે સારી એવી જીત અહીંયા કોંગ્રેસની જોવા મળી છે। ચોક્કસથી અમિત ચાવડાનો ગઢ છે, એટલે ભારતીય જનતા પાર્ટી કશું જ નથી કરી શકવાની। ભલે ગાબડું પાડવાના પ્રયત્નો તો થયા જ હશે, પરંતુ એ પ્રયત્નો નાકામ રહ્યા હોય તે રીતની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, અને અમિત ચાવડાએ જે છે તે બેઠકો સાચવીને રાખી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પણ જે કોંગ્રેસનું પ્રદર્શન સારું એવું જોવા મળી રહ્યું છે, અને અન્ય વિસ્તાર જેમ કે સુરતમાં પણ કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવ્યું છે, સુરતમાં એન્ટ્રી મારી દીધી છે, એટલે કે આ વખતે કોંગ્રેસનું સારું એવું પરિણામ આપણને જોવા મળી રહ્યું છે। ચોક્કસથી ભાજપની સરખામણીમાં આપણને ઓછું લાગવાનું છે, પરંતુ ધીરે ધીરે જે છે તે બેઠકો વધી રહી હોય તે રીતની સ્થિતિ જોવા મળી રહી છે। અને આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે પરિણામો આવી રહ્યા છે, અને જે પરિણામો આવે છે એ જનતાનો જનાદેશનો અમે સાદર સ્વીકાર કરીએ છીએ। પણ છેલ્લા ઘણા સમયથી જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન, ભ્રષ્ટાચાર ને એની સામે લોકોની જે નારાજગી હતી, જે આક્રોશ હતો, એ આજે મતમાં પરિવર્તિત થયેલો નહીં હોય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં અનેક જગ્યાએ તાલુકા પંચાયતોમાં, નગરપાલિકામાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે, બહુમતી આપી છે। ત્યારે અમે ભ્રષ્ટાચાર મુક્ત, લોકાભિમુખ વહીવટ થાય અને પ્રજાના પ્રશ્નોનું નિવારણ થાય એ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સુનિશ્ચિત કરીશું। સાથે સાથે જ્યાં અમે વિપક્ષ તરીકે છીએ ત્યાં પણ પ્રજાના પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવીશું। પ્રજાના જે હક ને અધિકાર છે ક્યાંય પણ છીનવાતો છે, ક્યાંય પણ કોઈ પ્રજાના ટેક્સના પૈસાનું લૂંટ થતી હશે, વેડફાટ થતો હશે, એને રોકવાનું કામ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ કાર્યકર ચોક્કસપણે કરશે। ગુજરાતમાં એક જવાબદાર વિપક્ષ તરીકે સમગ્ર ગુજરાતના લોકોનો અવાજ બનીશું ને કોંગ્રેસની વિચારધારાને મજબૂતાઈથી આગળ વધારી હજુ પણ લોકોની વચ્ચે જઈ લોકોનો વિશ્વાસ કેળવીશું। જ્યાં જ્યાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગેરવહીવટ થશે, જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે, ત્યાં લોકો વતી લડવાનું કામ કોંગ્રેસનો ચૂંટાયેલો પ્રતિનિધિ, કોંગ્રેસનો કાર્યકર કરશે। લોકોના હક અધિકાર માટે, લોકશાહીની રક્ષા માટે અને બંધારણ બચાવવાની લડાઈ કોંગ્રેસની જારી રહેશે, અને ગુજરાતની જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે એનો સાદર સ્વીકાર કરીએ છીએ। સૌ અમારા જે લડાઈ કરી તે પોલીસ પ્રશાસનને સરકાર સામે લડ્યા એવા ઉમેદવારોને અભિનંદન આપું છું। તમામ જીતેલા ઉમેદવારોને પણ અભિનંદન આપું છું, અને પ્રજાના પ્રતિનિધિ બની અને પ્રમાણિકતાથી, નિષ્ઠાથી કામ કરવાનો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોનો જે સંકલ્પ છે એને પુનઃ દોહરાવીએ છીએ।